જય માતા મિત્રો, જય બાબાજી. ફરી નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મજામાં છો? તમે મજામાં છો ને? તો હું પણ મજામાં છું. તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે અને 9 થી 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. 9:30નો ટાઈમ તો થઈ જ ગયો છે કમ્પ્લીટ. અને ઘરમાં તો 6 મહિનો છે ફૂલ તરીકો એટલો થઈ ગયો છે. અને સવારમાં છે ને લુગડા ધોવાઈ ગયા છે તો દોરી ભરી આખી. કાલમાં વરસાદ આવ્યો હતો ભાઈ, પણ વરસાદ આવ્યો પણ થોડોક આવ્યો હતો એમ, એટલો બધો નથી આવ્યો, પણ વાંધો નથી આવ્યો. તો આપણે જવાનું છે મારા પટેલે ઘરે. 2-3 દિવસ છે ને રોકાઈ આવીએ ત્યાં હાથમ હાથમ આવીએ અને અહીંયા કામ થઈ ગયું છે આપણે કમ્પ્લીટ. ગાડીમાં ફરતા આવીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આજમાં જવાનું છે મારા પટેલે ઘરે. તો છે ને ભાઈ સવારમાં નીકળી 9 થી 9:30નો ટાઈમ થઈ ગયેલો છે. 9:30 કમ્પ્લીટ થઈ ગયા છે ને તો બેગમાં કપડાં ભરીને પેલામાં કપડાં ભરીને નીકળી હવે. બાકી તો અમારા બાની બધા ઘરે છે. તો હાલો હવે છે ને ધીમે ધીમે નીકળીએ. કબા હા એમ 5 જણ રોકાઈ આવીએ અને રખડતા આવીએ. દીદુ બેન જાયગા હાય દીદુ ટાટા બટા આવું તારે ફૂઈને ઘીરે. હાલો છે ને ભાઈ હવે ધીમે ધીમે નીકળીએ આપણે. હાલ સંભામ થેલો નાખ્યો ને હવે એને એમ છે કે હવે ભાગ છે. કારણ કે ભાઈ આપણે 1-2 મહિનો જ ઘીરે હોય, પાછું ક્યાંક ને ક્યાંક દાવાનું થઈ જાય. કા દીધું નહીં ભાઈ ને મેળ ને આવે નહીં આવે. હાલો બા તો હવે અમે છે ને જય માતા. હાલો કમ્પ્લીટ મિત્રો ભાઈ મોવા પૂકી ગયા છે ને મારા પપ્પા મૂકીને વહી ગયા. કારણ કે એનું કારણ છે શૂટિંગ એમ ન થયું કે મારા પપ્પા હારે હોય ને એટલે આપણને શરમ લાગે. એટલે એને હવે મારો પટેલ આવે ને એટલે નીકળીએ. બાકી તો મોવામાં તરીકો ગજબનો છે. બસ સ્ટેન્ડે આવી ગયા છે. બસ સ્ટેન્ડ આપણે નહોતા ભાઈ પટેલ બેનને મૂકવા જવાના હતા ને બગડા, એટલે બસમાં બેહાડવા આવ્યા હતા. બસમાં બેહાડી દીધા છે ને હવે નીકળીએ આપણે. બસ એ નીકળી ગઈ છે ડાયરેક્ટ બગડાણ. હવે આપણે જઈએ મારા પટેલે ઘરે. તડકો થઈ ગયો છે ગજબનો. મારા પટેલે જો આવી ગયા છે. કારણ કે અમે ત્યાં ખાલી બસમાં બેહાડવા ગયા હતા. તો હવે ભાઈ અહીંથી નીકળીએ. અંધરાધાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ ભાઈ. અમારા પટેલે ઘરે આવ્યા ને માંદા માણા કહેવાય. કાંદી નાની આર્યા તું પૂછજો ને કેટલો વરસાદ આવી ગયો. કે રોયો વરસાદ આવ્યો હોય? હે વરસાદ આવ્યો હોય ખબર હતી ને? અહીંયા આ બધે આમાં જો અત્યારે શાંત વાતાવરણ થઈ ગયું. એટલે મતલબમાં હે ને ભાઈ ફૂલ મારનો તડકો થઈ ગયો. કારણ કે ભાઈ લેટ આવી ગયેલી છે. પાછું લેટ આવી નથી. મારા પટેલે ઘરે આવીને છે ને ભાઈ ડાયરેક્ટ બપોર થઈ ગયા ને ખાઈ લીધું હતું. તડકો એટલો લાગી ગયો હતો ને અને પછી ખાઈને છે ને બેઠા ને વરસાદ ગજબનો આવી ગયો. અત્યારે થઈ ગયું છે વરસાદ બંધ. આર્યા વરસાદ બંધ થઈ ગયો ને બડા. હવે ક્યાં આવે? શું સારું છે? ત્યાં વરસાદ આવે તડકો છે તો નહીં. કમ્પ્લીટ મિત્રો ભાઈ 6 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે
અને મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે. બાકી તો જો પટેલ શું કરે છે ખબર નથી. બાકી ત્યાં શું કે ગીત વાગે છે બહુ મસ્ત મસ્ત ને ધબ ધબાટી બોલાવે છે ભાઈ. કારણ કે ભાઈ ગીતની શરૂઆત થઈ ગયેલી છે. શું કરે છે જોઈ આવી અંદર. બાકી તો જો તમે ખોખા બધા પીડ્યા છે ઢગલા મોઢે ભાઈ. કાંઈ નો ઘટે એટલા ખોખા પીડ્યા છે એની પાસે. બાટલી ખાલી હો પણ પાછી જો હવે તમને અંદર જઈને બતાવું શું કરે. કામકાજ ઉપાડેલું હે જો ને છે ફપા પાસ. અમારા બેન પલ્લી ગયા આખા. એમાં એવું છે કે ભાઈ છે ને 2 મહિના અત્યારે હે ને ફૂલ સ્પીડમાં કર્યું છે કામકાજ ચાલુ. ભાઈ થોડીક વાર બહાર હોઈએ એવા કારણ કે ભાઈ છે ને પલ્લી ગયા હતા એટલે મેં કીધું કામકાજ ચાલુ છે ભાઈ. ગીત વાગે છે મસ્ત મસ્ત. બાકી હવે કામકાજ કરી પાછું ચાલુ. આપણે એવા હતા થોડીક થોડા ભરાવા કારણ કે થોડુંક હમણાં હે ને તહેવાર આવે છે ને હાચમ આઠમના એટલે થોડીક અત્યારે ભરતી થઈ ગઈ છે પાછી એટલા માટે. તો હવે છે ને કામકાજ ચાલુ કરીએ પાછું. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ કામકાજ સીધું છે રેડી બધી. થોડા ભરાઈને પૈસા ને નાહી લીધું. આપણે નાહીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. થોડા ભરતા હા ને થોડા ભરીને નાહી લીધો. નાહીને છે ને ભાઈ હવે 8:30નો સમય થઈ ગયો છે. રાંધવાની કમ્પ્લીટ તૈયારી ચાલુ છે. દઈ જાય એટલે ખાઈ લઈએ. આજમાં થોડુંક આપણે હવે છે ને મોડું થવાનું છે કારણ કે 5 વાગ્યા સુધી આપણે સોડા ભરતા હા તો 12 લાગી ગઈ છે. તો હવે રંધાઈ જાય ને એટલે ખાઈ લઈએ. બાકી જો આમાં તીખી બેનને છે ને મજા નથી. નાની બેનને છે ને તાવ આવી જાય છે. દવાને હું કમ્પ્લીટ દઈ આવ્યા છું. દવાને એવું વાંધો નથી. તાવ તો ઉતરી ગયો છે. તો ભાઈ છે ને હવે ખાવાનું કમ્પ્લીટ થાય એટલે ખાઈ લઈએ કારણ કે ભૂખ લાગી ગઈ છે. તો કમ્પ્લીટ મિત્રો ખાવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. ખાઈ લઈ 9 વાગી ગયા છે. કાનાની બેન ખીચડીને બીજું બધું બની નાખેલું છે ભાઈ. ઓળો બનાવેલ છે. હવે નાની બેન એ બધે બે ગયા છે. તો હવે છે ને ખાઈ લઈએ. દવા પીધી એ વાત કરો હાલો. તે પીધી બધી પીધી તે કાઢી નાખી જો તે દવા. તીખી બેન પી ગયા હતા દવા કાંથી ગઈ.